સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સાધકે ચીકણા અને મધુરા ગરિષ્ઠ ખોરાક ખવાય જ નહીં. ઘરે ખાતો હોય, કદાચ સાધના કરવા આવ્યો હોય, પ્રાર્થના કરવા આવ્યો હોય, દિવાળીની માળા છે, પર્યુષણ છે કે આવી શિબિર છે, ત્યારે તો ગરિષ્ઠ ચીકણા અને મધુરા ખોરાક ઓછા ખવાય, એટલે પ્રમાદ ઓછો થાય. એટલે ઘરે ખાતો હોય એને કરતાં ઓછું ખાવું પડે. અહીંયા તો આપવાવાળા તો એટલે વિવેક ન હોય એટલે એવું થાય જ ને. તકતીએ લાગે મારા તરફથી બધી રૂમમાં એર કન્ડિશન, બધાને દેહ જે છે બધાને ગમે, એટલે કોણ ઊભો થાય કે નહીં આમ નહીં? કોણ બોલે? ગમતી વાત છે ને, રૂચે છે એ કરે જ જો. જે ગમતું એમ જ કરે ને. દેવચંદ મહારાજનું સમજ છે, રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. એને ગમે છે એટલે કરવાનું જ છે. બહુ અઘરું છે. નામ જ વિતરાગનો વૈરાગનો ધર્મ છે. જૈન કે જૈને તો શંકરાચાર્ય એ જ કહ્યું છે, મહાવીરને નથી માનતા, નૌકર નથી આવડતો કે નહીં. મણિરત્નમાળાના 32 શ્લોકમાં બીજો શ્લોક લખ્યો. કોણ બંધાયેલો? 5 ઇન્દ્રિયોમાં લટ્ટુ ફસાયો છે એ. બધોય કો પીઓ વિષય અનુરાગી. મોક્ષ કોનો થઈ ગયો? કોવા વિમુક્ત, વિષય વિરક્ત. બધા જ્ઞાનીનો, અનંત જ્ઞાનીનો એક જ ઉપદેશ છે આ, કે તું ઇન્દ્રિય નથી. આ થાય પછી મન કાબૂમાં આવે, મન કાબૂમાં આવે પછી આ બધું કાબૂમાં આવે. રાતોરાત ન થાય કાંઈ. ભગીરથ પુરુષાર્થ કરો. આ કાંઈ નસીબ ઉપર નથી પાછું કે મારા નસીબમાં હશે ત્યારે કાબૂમાં આવશે. આ પુરુષાર્થને આધીન છે. એને ખાવાનું થાળીમાં મળશે કે નહીં મળે એ પ્રારબ્ધને આધીન છે. અભક્ષ મળશે કે ભક્ષ મળશે એ પ્રારબ્ધને આધીન છે. એ ખાવું કોનું એના હાથની વાત છે. કે સ્વાદ કરવો કે ન કરવો એના હાથની વાત છે. મારા નસીબમાં છે ત્યારે બધું છોડી દઈશ. એમનો ઉપાદાન જાગશે ત્યારે. ઘણા સિદ્ધાંત વાંચ્યા હોય ને નિશ્ચયને, એટલે એમ કે ઉપાદાન જાગશે ત્યારે. નિમિત્તની કંઈ જરૂર નથી, ઉપાદાન જાગશે ત્યારે. ઉપાદાન ક્યારે નહોતું? અનંત કાળથી આજ સુધીમાં ઉપાદાન તો હતું જ, એટલે મૂળ વસ્તુ. આત્મા ક્યારે નહોતો? જગાડે તો જાગે. અત્યારે સૂતેલું છે ઉપાદાન, અને ભંભોળીને ઉઠાડવું પડે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત તો પામે નહીં, સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત રહેશે અનંત કાળ સુધી. કોઈ બધો દાખલો પછી બાજરીનો દાણો કે લાખ વર્ષ પછી કાઉન્સમાં લખ્યું, અમને ખબર છે. એ કોઈ વચમાં ઊભો થાય પટેલ કે સડી જાય 2 વર્ષમાં, 1.5. અમે જાણીએ છીએ કે 2 સડી જાય. લાખ વર્ષ પડ્યો તો એમાંથી ફણગો ફૂટે, પાણી નાખે, ખાતર નાખે, માવજત કરે, પછી ડુંડું આવે ને. નિમિત્તને પકડા મોટો મોટો પુરુષાર્થ છે અધ્યાત્મનો. દીક્ષા કરતા, સંથારા કરતા, ઘર છોડી દેવા કરતા. અધ્યાત્મમાં ઉપાદાનને જાગૃત કરવા માટે નિમિત્તને પકડી લેવું, સત સાધનને પકડી લેવા, સત્પુરુષના વચનને, સત્સંગને. આ મોટો મોટો પુરુષાર્થ છે. નહીં તો જાગે જ નહીં ક્યારે. જંગલનો રાજા સિંહ, એનો ખોરાક તો ભાગતો જ ફરે. રાજા છે, એને ભાડામાં આવવું જોઈએ ને. હરણની પાછળ દોડે પછી ખાવાનું મળે, કે ઘાસ ખાવું પડે. સિંહ ઘાસ તો ખાય નહીં. હિતોપદેશનો શ્લોક છે આ. ઉદ્યમેની સિદ્ધંતિ કાર્યાણી નહીં મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશંતિ મૃગા. ઉદ્યમથી સિદ્ધ કાર્યો થતા, ન કંઈ મનોરથોથી. સૂતેલા સિંહના મોંમાં હરણો આવીને બેસતા નથી. જંગલનો રાજા, ખોરાક માટે ભાગવું જ પડે. બપોર થાય એટલે ભૂખ લાગે તો ઉપાદાન જાગૃત કરવું પડે. અનંતકાળથી આજ સુધીમાં જમીનમાં, માટીમાં ઘડો થઈ નથી ગયો ક્યારેય. કુંભાર જોઈએ, ચાક જોઈએ, દંડ જોઈએ, પાણી જોઈએ, બધું જોઈએ. એ નિમિત્તો બધા ભેગા કરવા પડે. એ નિમિત્તો છે જ, પકડી લે. આ પુરુષાર્થ મોટામાં મોટો. પરમ કૃપાળુ દેવ કી જય.